નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા એનટીપીસી અંડર ગ્રેજ્યુએટમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। આરઆરબીમાં એનટીપીસીમાં અલગ અલગ જગ્યાઓ જે ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 28/10/2025 થી શરૂ કરી દેવામાં આવશે। 28/10/2025 થી લઈ અને 27/11/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। એ મિત્રો, અરજી ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 29/11/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફી ભરી દેવાની રહેશે। ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેમાં સુધારો કરવા માંગતા હોય તો એ ₹250 અરજી ફી ભરી અને તમે તમારા ફોર્મમાં સુધારો કરી શકશો। 30/11/2025 થી લઈ અને 9/12/2025 સુધીમાં તમે તમારા ફોર્મમાં સુધારો કરી શકશો। જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય અને તમારે લહિયાની જરૂર હોય તો લહિયાની જે વિગત છે તે તમે ઓનલાઈન 10/12/2025 થી લઈ અને 14/12/2025 સુધીમાં આપી શકશો। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, તો કે કુલ 3058 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી છે। આ જે 3058 જગ્યા છે તેમાંથી જે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કની જે પોસ્ટ છે તેમાં 2424 જેટલી જગ્યા છે। એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટની જે પોસ્ટ છે તેમાં 394 જેટલી જગ્યા છે। જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની જે પોસ્ટ છે તેમાં 163 જેટલી જગ્યા છે। જ્યારે ટ્રેન ક્લાર્કની જે પોસ્ટ છે તેમાં 77 જેટલી જગ્યા છે। આવી રીતે કુલ 3058 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। તેમાંથી મિત્રો આપણે ગુજરાતની વાત કરીએ કે ગુજરાતમાં કેટલી જગ્યા છે, તો કે ગુજરાતમાં કુલ 153 જેટલી જગ્યા છે। આ જે 153 જગ્યા છે તેમાંથી કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કની જે પોસ્ટ છે તેમાં 140 જેટલી જગ્યા છે। જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની પોસ્ટ છે તેમાં 6 જગ્યા છે। જ્યારે ટ્રેન ક્લાર્કની જે પોસ્ટ છે તેમાં 7 જેટલી જગ્યા છે। આવી રીતે ગુજરાતમાં કુલ 153 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે, તો તેમાં જે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કની પોસ્ટ છે તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 3 મુજબ પગાર આપવામાં આવશે। એટલે કે ₹21,700 થી લઈ અને 69,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। તે સિવાય જે એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટની પોસ્ટ છે, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની પોસ્ટ છે અને ટ્રેન ક્લાર્કની પોસ્ટ છે, તો આ ત્રણેય પોસ્ટ માટે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર આપવામાં આવશે। એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ પોતાની જે ઉંમરની ગણતરી છે તે 1/1/2026 ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। 1/1/2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે તમામ ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો જે સામાન્ય અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તેમનો જે જન્મ છે તે 2/1/1996 થી લઈ અને 1/1/2008 ની વચ્ચે થયેલો હોવો જોઈએ। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમનો જે જન્મ છે તે 2/1/1993 થી લઈ અને 1/1/2008 ની વચ્ચે થયેલો હોવો જોઈએ। જ્યારે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેમનો જે જન્મ છે તે 2/1/1991 થી લઈ અને 1/1/2008 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% સાથે ધોરણ 12 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। પરંતુ અહીં જે ઉમેદવાર એસસી એસટી કેટેગરીના છે અથવા તો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે અથવા તો માજી સૈનિક છે
તો તે ઉમેદવારોએ માત્ર ધોરણ 12 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. તેના માટે 50% ફરજિયાત નથી. તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તે ઉમેદવારોએ ફરજિયાત 50% કે તેના કરતા વધારે ટકાવારી મેળવેલ હોવી જોઈએ. અહીં જે એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અને જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની પોસ્ટ છે, તો તે પોસ્ટ માટે ઉમેદવારોને ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં અહીં ટાઈપિંગ છે તે આવડતું હોવું જોઈએ. વાત કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં મિત્રો એસસી કેટેગરીના તમામ ઉમેદવાર છે, એસટી કેટેગરીના ઉમેદવાર છે, માજી સૈનિક છે, શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે, તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે, ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે, માઇનોરિટી કેટેગરીના ઉમેદવાર છે, ઈબીસી એટલે કે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસના જે ઉમેદવાર છે, તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે. પરંતુ તમે પરીક્ષા આપશો, પરીક્ષામાં હાજર રહેશો, તો તેવા સંજોગોમાં તમે જે ₹250 ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે. તે સિવાય સામાન્ય ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે. જો તમે પરીક્ષામાં હાજર રહેશો તેવા સંજોગોમાં તમે જે ₹500 ફી ભરેલ છે તેમાંથી ₹400 ફી તમને પરત કરી દેવામાં આવશે. પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો. વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ-અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. અહીં મિત્રો અલગ-અલગ 2 પરીક્ષા લેવામાં આવશે. બંને પરીક્ષા મિત્રો સીબીટી ના માધ્યમથી જ લેવામાં આવશે, એટલે કે બંને પરીક્ષા ઓનલાઈન જ લેવામાં આવશે. કે જેમાં પહેલી જે પરીક્ષા છે તેમાં મિત્રો 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં સામાન્ય જ્ઞાન સંબંધિત 40 પ્રશ્ન પૂછવામાં આવશે, ગણિતમાંથી 30 પ્રશ્ન પૂછવામાં આવશે, રીઝનિંગમાંથી 30 પ્રશ્ન પૂછવામાં આવશે. એવી રીતે કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્ન જવાબ ખોટો ટીક કરશો તો 1/3 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. ત્યાર પછી જે ઉમેદવાર પહેલી પરીક્ષામાં પાસ થઈ જશે એટલે એક મેરિટના આધારે બીજી પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આ જે બીજી પરીક્ષા છે તે પણ સીબીટી ના માધ્યમથી જ લેવામાં આવશે. તે પણ હેતુલક્ષી જ રહેશે. તેમાં પણ એમસીક્યુ પ્રકારના જ પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 120 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 120 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તેમાં પણ જે સામાન્ય જ્ઞાન સંબંધિત 50 પ્રશ્ન પૂછવામાં આવશે, ગણિતમાંથી 35 પ્રશ્ન અને રીઝનિંગમાંથી 35 પ્રશ્ન પૂછવામાં આવશે. એવી રીતે કુલ 120 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. આ પરીક્ષામાં પણ માઇનસ પદ્ધતિ લાગુ પડશે. તમે જો પ્રશ્ન જવાબ ખોટો ટીક કરશો તો 1/3 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. તો એ રીતે મિત્રો ધોરણ 12 પાસ ઉપર ભારતીય રેલવે વિભાગમાં અલગ-અલગ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.